દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા આગ પ્રત્યેની સાવચેતી માટે જાગૃતિ અભિયાન શરૂ કરાયું છે। પાણીગેટ ફાયર સ્ટેશન ખાતે ફાયર જવાનો દ્વારા શાળાના વિદ્યાર્થીઓને ફટાકડા ફોડતી વખતે અપનાવવાના સાવચેતીના પગલાં અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે જ જો કોઈ સ્થળે આગ લાગે કે ધુમાડો ફેલાય તો કેવી રીતે સુરક્ષિત બહાર નીકળવું તેની પ્રાયોગિક સમજ પણ આપવામાં આવી હતી। વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને દિવાળી દરમિયાન સલામતીના નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી। ફાયર બ્રિગેડના જવાનો આ ઉપક્રમે તહેવાર દરમિયાન સેફટી અંગે જનજાગૃતિ વધારવાનો પ્રયાસ કર્યો। પાણીગેટ ફાયર સ્ટેશન છે। પાણીગેટ ફાયર સ્ટેશનમાં વિવિધ શાળાઓથી સ્કૂલોથી બાળકો અહીંયા જોવા અર્થે બાળકો ફાયર સ્ટેશનની વિઝિટ મુલાકાત અર્થે આવતા હોય તો આજે આ બાળકોને અમે બાળકોની એજ પ્રમાણે જે આગ અકસ્માતથી બચાવ કામગીરી કેવી રીતે કરી શકાય, ધુમાડાથી કેવી રીતે બચી શકાય, ફટાકડા હવે દિવાળી આગામી સમયમાં દિવાળીનો તહેવાર આવી રહ્યા છે તો એવા સમયે બાળકોએ વિશેષ શું કાળજી રાખવી ફટાકડા ફોડતા સમયે જેવી વિશેષ બાબતો ઊંડાણપૂર્વક તાલીમ આપવામાં આવી। આ સાથે સાથે જે બાળકો સાથે ટીચરો હોય યા પેરેન્ટ્સ હોય એ પેરેન્ટ્સને પણ બાળકો કયા બાબતથી ધ્યાન દોરી શકે, ધુમાડાથી કેવી રીતે બચવું, આગ અકસ્માતથી કેવી રીતે બચવું એ બાબતથી સમજાવતું બાળકોના એજ પ્રમાણે ઉંમર પ્રમાણે તાલીમનું આયોજન હતું। અહીં જે બાળકો અત્યારે આવ્યા એ બાળકોએ ડેમોન્સ્ટ્રેશન પણ કર્યું, ફાયરના જે સંસાધન ઉપકરણો છે એમની એજ પ્રમાણે પકડીને પણ ચેક કર્યું। સાથે સાથે અમે નાની જે પાઇપ હોય ફાયરની એ પાઇપ પકડાવીને પણ આગ ઓલવવા માટેને એમને થોડીક પ્રેક્ટિસ ડેમોન્સ્ટ્રેશન કરાવી। ખાસ ધુમાડાઓથી કેવી રીતે બચવું, ધુમાડામાંથી કેવી રીતે બહાર આવી ફાયર બ્રિગેડને જાણકારી આપી, વડીલોને જાણકારી આપી, પેરેન્ટ્સને જાણકારી આપી, આ બાબતથી તાલીમ આપી। દિવાળી જેવા સમયે શું વિશેષ કાળજીઓ રાખવી બાળકોએ આ બાબતથી આજે આ તાલીમનું આયોજન જેમાં બાળકોને ઊંડાણપૂર્વક તાલીમ આપી। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।